શાશ્વત નગરી પાલિતાણામાં ભક્તિનો મહાસંગમ. સૌધર્મ નિવાસ ખાતે વિવિધ ધાર્મિક મહોત્સવોનો પ્રારંભ. ગિરિરાજની ગોદમાં વસેલી શાશ્વત નગરી પાલિતાણા ખાતે તળેટી વિસ્તારમાં આવેલ સૌધર્મ નિવાસ ધર્મશાળામાં પરમ પૂજ્ય ગુરુદેવ ખતર ગચ્છાધિપતિ જૈનાચાર્ય 1008 શ્રી પૂજ્ય શ્રી જીનચંદ્ર સુરીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 31 જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહોત્સવ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં વિવિધ ભક્તિમય કાર્યક્રમોની વણઝાર જોવા મળશે. આ 14 દિવસીય મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં મુખ્યત્વે સાધર્મિક, વાત્સલ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો, જૈન સમાજની એકતા અને સંસ્કારોને ઉજાગર કરતા કાર્યક્રમો, ભક્તિ સંધ્યા અને વરઘોડા, પ્રભુ ભક્તિમાં લીન થવા માટે સંગીતમય સાંજ અને ભવ્ય નગર યાત્રા યોજાઈ. તળેટી દર્શન ખાતે પ્રવચન, પૂજ્ય મહારાજ સાહેબના મુખેથી વહેતી જ્ઞાન ગંગાનો લાભ શ્રાવકો મેળવી રહ્યા છે. 53મો પટો મહોત્સવ ગુરુદેવના આશીર્વચન સાથે પાઠ મહોત્સવની ભવ્ય ઉજવણી. મૌન સત્ય સાધના ધ્યાન શિબિરનું વિશેષ આયોજન. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બિકાનેર સત્ય સાધના કેન્દ્ર દ્વારા આયોજિત 10 દિવસીય મૌન સત્ય સાધના ધ્યાન શિબિર છે. આજથી આ ધ્યાન શિબિરનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શિબિરમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓ જોડાઈને આત્મિક શાંતિ માટે મૌન અને ધ્યાનનો આશ્રય લઈ રહ્યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જૈન અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પાલિતાણાની પવિત્ર ભૂમિ હાલ ભક્તિ અને સાધનાના રંગે રંગાય છે. આપનું નામ? દીપકભાઈ પટેલ. 2 દિવસનો ધાર્મિક કાર્યક્રમ તો શું કહો છો? આ ધાર્મિક કાર્યક્રમ સુરતવાળાએ અહીં આયોજિત કર્યો છે. સંસ્થા છે બિકાનેર કલકત્તા સત્ય સાધના કેન્દ્ર. સત્ય સાધના કેન્દ્રના કહેવાથી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આનું આયોજન કરવામાં આવ્યું છે પાલિતાણામાં. સત્ય સાધના કેન્દ્ર માણસને જીવન કેવી રીતે જીવવું એ બતાવે છે અને એની 10 દિવસની શિબિર હોય છે. 10 દિવસ મૌન હોય છે અને 10 દિવસ ધ્યાન કરવાનું હોય છે. 10 થી 12 કલાક ધ્યાન કરવાનું હોય છે. એમાં તમને રાગ દ્વેષથી પર લાવવા માટે થઈને સંસ્થા દ્વારા એની ટ્રેનિંગ આપવામાં આવે છે અને એનાથી માણસનું જીવન ચારિત્ર આખું સુઘડ થાય છે. અને આપણે 30 અને 31 તારીખનો પણ કાર્યક્રમ હતો, એમાં શું કાર્યક્રમ કરવામાં આવ્યા? હા, એમાં પહેલે દિવસે અહીંયા તળેટીની યાત્રા કાઢવામાં આવી હતી. તળેટીની યાત્રા કાઢ્યા પછી અત્યારે પાછું બીજે દિવસે પણ યાત્રા તળેટીની પહેલે દિવસે 31 તારીખે તળેટી દર્શન હતું. પાલિતાણા ક્ષેત્રેન્દ્ર દાદા આદિનાથ દાદાનો તીર્થયાત્રા હતી અને બીજે દિવસે તળેટી દર્શન હતું. અને એમાં અહીંયા આપણે 31 તારીખે ભક્તિ સંધ્યા હતી. અત્યારે સવારે એનું પણ મહારાજ સાહેબનું પ્રવચન ને એવું હતું. કોની નિશ્રામાં? નિશ્રા નામ? મહારાજ સાહેબનું નામ છે શ્રી જીનચંદ્ર સુરી મહારાજ સાહેબ. અને એના સાનિધ્યમાં જ આ સત્ય સાધના આયોજિત કરવામાં આવે છે અને એ જ મહારાજ સાહેબ સત્ય સાધના શીખવાડવામાં આવે છે. શ્રી પૂજ્ય શ્રી જીનચંદ્ર શ્રી મહારાજ સાહેબને પ્રણામ. હું સુરતથી વિરલ શાહ બોલું છું. અમારે અહીંયા ટોટલ 12 દિવસનો ઉત્સવ છે. એમાં 2 દિવસનો ઉત્સવ અમારો બહુ ભવ્યથી ભવ્ય હતો. એમાં ભવ્યથી ભવ્ય વરઘોડો હતો અને ભવ્યથી ભવ્ય મહારાજ સાહેબનો 53મો પાઠ ઉત્સવ હતો. પાઠ ઉત્સવમાં અમારે મહારાજ સાહેબનું ગુરુપૂજન બી ભવ્યથી ભવ્ય થયું હતું. હવે 2 દિવસનો અમારો જે મહોત્સવ હતો એ આજે સમાપન થયો અને હવે કાલે તારીખ 2 તારીખથી અમારે 10 દિવસની મૌન શિબિર ચાલુ થાય છે. સત્ય સાધના મૌન શિબિર. આ મૌન શિબિરમાં 10 દિવસ અમે સનાતન મૌન રહીએ છીએ. એમાં મનથી બી મૌન રહીએ છીએ, વિચારોથી બી મૌન રહીએ છીએ અને કરીબ 12 થી 14 કલાક અમે ધ્યાન સત્ય સાધના ધ્યાન કરીએ છીએ. અને એમાં આપણે એમાં એટલો આનંદ અને ઉત્સાહ રહે છે અને આપણે આપણી સાથે રહેવાનો ખૂબ અનુભવ થાય છે, જે આપણે કેટલા સમયથી અનુભવ કરીએ છીએ. અને આ બધું અમારા શ્રી પૂજ્ય શ્રી જીનચંદ્ર શ્રી મહારાજ સાહેબની નિશ્રામાં થાય છે અને એમની અસીમ કૃપા છે કે અમને આ માર્ગ પર આગળ લઈ જાય છે. અને આ માર્ગ પર અમારા જેવા અનેક મનુષ્યને આગળ લઈ જાય છે. અને એમનો ધ્યેય એ જ છે કે જેટલા બને એટલા આ સત્ય સાધના શિબિર કરે અને એનું મંગલ થાય. આ શિબિરમાં આપણે કેટલા આરાધકો હતા?
આ શિબિરમાં અમારે છે ને 150થી 250 આરાધકો છે. આયોજન કોની થકી કરવામાં આવ્યું છે? આયોજન સત્ય સાધના કેન્દ્રથી કરવામાં આવ્યું છે.